સૌ ડાયરો એમ કહેવાય કે જમવા બેસી ગયું છે સરસ મજાનું અને ઉષ્મા મેડમ હજી દોડાદોડ થયા છે. હા આ શું છે? ખીચડી છે. ખીચડી. હા, એમાં સ્પેશિયલ ટચ છે મારો. જેમ ગુજરાતી લોકો ઊંધિયું બનાવવામાં બહુ મહેનત કરે ને, એમાં ખીચડીમાં મહેનત કરે. અચ્છા, આ ખીચડી છે, આ તો પાપડ છે અને આ શું છે? આ છે લસણ અને મરચાંનો ઠેચો. ઠેચો. ચાલો, આ ઠેચો છે અમારા. આમને તો જો જમવા લાગી ગયા છે, એને કઈ બીજા કઈ લેવા દેવા નથી. પેલા જમી લો શાંતિથી. અને આ સ્પેશિયલી જૈન ખીચડી છે. અચ્છા, જૈન ખીચડી. ટેસ્ટી છે. અચ્છા, બાકી મારા વાલીના ફેવરેટ મરચા. એને સ્પેશિયલ ફોન કરીને કીધું તું બીજું કઈ કરો કે ન કરો, મને મરચા આપજો. મરચામાં બી છે ને બે વેરાયટીઝ રાખી છે. એમ ને? આ સુરતી એકદમ તીખા મરચા છે. તમારા રાજસ્થાનના બ્લોગમાં પણ બોલેલા મરચા લગભગ રાજસ્થાનના બ્લોગમાં હે ને? હા, તમને મરચા બહુ આનો જન્મ મરચા ખાવા માટે થયો છે. મેં 1 કિલો મરચા લીધા ત્યારે બી બનાવ્યું ને એટલું આખું બાઉલ બનાવ્યું 3 દિવસ હું ખાઈ જાય. હું મારા કબીરને બહુ જ ભાવે. હા, બટર મિલ્ક. અને એ શાંતિથી ખાય છે, એને કઈ બહુ આમ ઓલું નથી, ધીમે ધીમે. પણ અમારા આ મેડમ પારુલની જેમ જ છે, રમછોટો બોલાવે છે. એનામાં જેમ શીરો આખો ઝપટી ગઈ છે. પણ નામ બંનેવના સરખા છે ને, રૂપલ ને પારુલ એટલે સરખા જોઈએ. બસ તીખું, હા એવું છે. મીઠાશ વાળા છે, તીખા વાળા છે. બરાબર છે, મરચાં બાજુ કઈ નહીં, ફર્સ્ટ ક્લાસ. હવે જમી લઈએ. અને અચ્છા, એવું? હા, એવું નહીં ચાલે. તમે વ્લોગ કરો ત્યાં અમે જમી લઈએ. હું વ્લોગ કરીશ ને તો આ બધા કઈ રહેવા દે એમ છે નહીં. એટલે ફટાફટ જમી લઉં. બરાબર, ફરી મળીશું નવા રૂમમાં. હું સૌ ડાયરા રામે રામ.